એ છે કે પ્રદૂષણ થતું અટકે પ્લાસ્ટિક અને બીજું વૃક્ષો કપાતા અટકે. તો આપણે 3 મોડલ બન્યા છે જેમાં મોડલ એ પ્લાસ્ટિક શિયાળામાં એકત્રિત કરીને લોખંડની મદદથી બનાવેલ પ્લાસ્ટિક કટરના પ્લેટ લગાવે છે તેને હાથ વડે સરળતાથી ફેંકી શકાય છે અને બોટલને લગાવવાથી દોરી બને છે અને દોરીની મદદથી આપણે ખાટની બનાવી શકીએ છીએ. એમાં સૌપ્રથમ તો અમે આ પ્લાયબોર્ડ બનાવી એમાં અમે આ નારિયેળીની જાળી કે જેને પ્લાયબોર્ડ બંને પ્લાયબોર્ડ પર લગાવ્યું. ત્યારબાદ અમે આ 3 વસ્તુ મિશ્રણ કરી અને આ મિશ્રણ મળ્યું તેને ફેવિકોલ વડે બંને પર ચિપકાવી અને આને ઉલટું આમ રાખી દીધું. ત્યારબાદ ફિટ કરી પ્રેસ કરી ફૂલ અને પછી 1 દિવસ માટે રહેવા દીધું. તો આ પ્લાયબોર્ડ મળે છે મજબૂત અને તેને વોટરપ્રૂફ કરવા માટે અમે વેસ્ટેજ થર્મોકોલ અને પેટ્રોલની મદદથી આ વોટરપ્રૂફ કરી છે. તો તેની અંદર પાણી નહીં જાય અને આ મજબૂત પણ એટલી થશે જેથી પ્રાથમિક શાળા નવાપરા ને પધારવા બદલ એલકેબી હાઈસ્કૂલમાંથી આપનું હાર્દિક સ્વાગત છે. જિલ્લા કક્ષા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં આપણી વચ્ચે માધ્યમિક શાળા વડાળાને પધારવા બદલ એલકેબી હાઈસ્કૂલમાંથી આપનું હાર્દિક સ્વાગત છે. તેનું ગરમ પાણીમાં મિશ્રણ કરી ઘટ પદાર્થ બને તેનું અમે યોગ્ય માપના બીબાથી વનસ્પતિ કુંડું તૈયાર કર્યું. તેને અમે વોટરપ્રૂફ કરવા માટે થર્મોકોલ અને પેટ્રોલની મદદથી જે તેનું મળ્યું તેને અંદર કોલ લગાવી દીધું. તો તેથી તે વોટરપ્રૂફ થશે અને છોડને પાણી પૂરતું જેટલું જો એટલું મળી રહેશે. તો અમારા 3 મોડલ ઇકો ફ્રેન્ડલી છે, પ્લાસ્ટિકનું પ્રદૂષણ અટકાવે છે તેમજ વનસ્પતિ કપાત અટકાવે છે. અમારા 3 મોડલનો સિદ્ધાંત એ છે કે પૈસા બચશે અને પ્લાસ્ટિક યુઝ બીજી વાર થશે અને આ પ્રેસ મશીન દ્વારા આપણે વનસ્પતિ કપાત અટકાવી શકાશું. તો ક્લીન ઇન્ડિયા અને ગ્રીન ઇન્ડિયાનું સૂત્ર સાચે સાર્થક થશે.